શકાય કે જે બંને બલૂન છે, એર બલૂન, તેને ટ્રકની નીચે મૂકવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે પ્રકારે આ જે બલૂન છે તેને ટ્રકની નીચે અત્યારે મૂકવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ આ જે બલૂન છે તેને ફૂલાવવામાં આવી શકે છે, જેથી કરીને ટ્રકનું જે વજન છે તે જે બલૂન છે તે જી સર, અત્યાર સુધીનું શું અપડેટ છે આ કામમાં? આપણે સૌ જાણીએ છીએ કે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે, અહીંયા છેલ્લા 4 દિવસથી 5 દિવસથી સતત એમની 50થી 60 જણાની ટીમ સતત કામગીરી કરી રહી છે। મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એમનો છે એ એક્સપર્ટ્સની ટીમ છે। એમનો મેઇન ફેક્ટર એ કન્સિડર કરી રહ્યા છે સેફટી, કેમ કે આખું ઓપરેશન બ્રિજ ઉપર એક પણ માણસ નહીં રહેશે, 900 મીટર દૂરથી આખું ઓપરેશનનું સંચાલન થશે। તો અત્યારે જ્યાં સુધી ડબલી શ્યોર્ડ નહીં થઈ જાય, બધા સેફટીના ફેક્ટર્સ એક વખત ઇન્શ્યોર્ડ નહીં થઈ જાય ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે નહીં। ટીમ ઓલરેડી તમામ પહેલું જોઈ રહી છે, કેમકે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારની કન્ટિન્જન્સી આવતી હોય તો કઈ રીતે એડ્રેસ કરી શકે, તમામ પ્રકારની એન્જિનિયરિંગ જ્યાં સુધી કમ્પ્લીટ કરીને ડબલી ઇન્શ્યોર્ડ નહીં કરી લેશે। અને આજે આપ જોઈ રહ્યા છો ઓલરેડી ન્યુમેટિક બેગ્સ વગેરે પણ આવી ગયા છે, પ્લેસ પણ થઈ ગયા છે, સ્ટેન્ડ જેક લાગી ગઈ છે। તો આગામી 2 થી 3 દિવસમાં ટીમ એક વખત એકદમ કમ્પ્લીટ શ્યોર થઈ જાય પછી તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે।